के तरसाली इलाके के युवा आकाश सोनवणे का अपहरण कर कुछ लोगों ने उसकी जमकर पिटाई की। 6 जितने लोगों ने उसे रिक्शा में ले जाकर वाघोडिया हाईवे पर पाइप और साथ ही लकड़ियों से बेरहमी से पीटा। तब आपको बता दें कि इस मामले में आकाश सोनवणे की ओर से पुलिस शिकायत दर्ज करवाई गई। मकरपुरा पुलिस ने आरोपी प्रिंस चौहान की गिरफ्तारी भी मामले में कर ली है और आज आरोपी को साथ में रखकर पुलिस की ओर से घटना का रिकंस्ट्रक्शन भी किया गया है। तब इस पूरे मामले को लेकर पीड़ित युवा की ओर से प्रतिक्रिया देते हुए ज्यादा जानकारी दी गई है। બહાર ઊભો હતો તો એક છોકરો આવ્યો એટલે મને બોલાવ્યું, મને કે ચલ મારા જોડે. તો મેં કીધું કેમ ભાઈ, તું કોણ છે? આવી રીતે વાત થઈ તો હજુ બીજો છોકરો આવ્યો તો એ બી મને હાથ પકડવા લાગી ગયો. પછી એક જણે શર્ટ પકડ્યું, ફેટ પકડી. આવા 3-4 જણા ભેગા થઈ ગયા. તો મેં ખીચામ દાણા કરતા તો મેં છોડ કરતો હતો તો મને પાઇપનો ફટકો માર્યો એ લોકોએ. મેં કીધું પછી મને કંઈ એટલું બધું ભાન નહીં રહ્યું તો બધા બૂમાબૂમ કરવા લાગી ગયું. તો આયા બધા પબ્લિક પણ એ બધા કહે છે કે ઘરની મેટર છે, તમે વચ્ચે ના પડો. તો પછી પબ્લિક બી દૂર જતી રહી. પછી મને ખેંચતા ગંગાસાગર 4 રસ્તા સુધી લઈ ગયા. પછી મેં બેસતો નહોતો રિક્ષામાં તો મને બેસાડ્યો જેમ કરીને મારીને. પછી ત્યાંથી મને સોમા તલાવથી કપુરાઈ ચોકડીથી હાઈવે તરફ લઈ ગયા. હાઈવે તરફથી પછી અંદર નાખીને પછી એક જંગલ જેવો એરિયો છે, તો એક રૂમ છે, તે આગળ મને માર્યો એ લોકોએ. અને કમસે કમ ત્યાંથી પાછા 2-3 જણા આવ્યા. ત્યાં બી મને 2-3 જણાએ પાઇપથી ઈટાગડાથી આમ તેમ માર્યો. પછી મેં ત્યાં બંધ પડી ગયેલો. પોલીસ કમ્પ્લેન્ટ મેં મકરપુરામાં મારા ઘરવાળા જતા રહેલા. મેં માન ત્યાંથી હાઈવેથી લંગડતો આવ્યો. પછી એટલામાં મેં એક જે રસ્તામાંથી એક જણ પાસેથી ફોન લીધો. મેં કીધું યાર મારા ફ્રેન્ડને ફોન કરું, મારો આમ તેમ થયું છે થોડું ઘણું. મારા ફ્રેન્ડને ફોન કર્યો. મારા ફ્રેન્ડ લોકો મને લેવા આવ્યા. પછી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગયા. ત્યાં અરજી કરી, બધું FIR કરી. પછી ત્યાંથી મને SAG લઈ ગયા એમ્બ્યુલન્સમાં. એ લોકો ત્યાંથી સોમા તળાવથી આવેલા.